નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે દેશભરના કરોડો ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહતભરી માહિતી લઈને આવ્યા છીએ। કેન્દ્ર સરકારની લોકપ્રિય યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના હેઠળ 22મો હપ્તો ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે। દરેક પાત્ર ખેડૂતોના ખાતામાં 2000 સીધી ડીબીટી દ્વારા જમા થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઘણા ખેડૂતો છેલ્લા કેટલાક અઠવાડિયાથી 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા। વિવિધ અહેવાલો અનુસાર આ હપ્તો હોળી અને ધૂળેટી પહેલાં એટલે કે 26 ફેબ્રુઆરીથી લઈને 29 ફેબ્રુઆરી વચ્ચે જમા થઈ શકે છે અને સરકારની 22મા હપ્તા વિશે તમામ તૈયારીઓ સંપૂર્ણ થવાના સંકેતો પણ મળી રહ્યા છે। ચાલો હવે સમજીએ કે 2000ની રકમ કોને મળશે। તો દર્શક મિત્રો, આ રકમ તે તમામ પાત્ર ખેડૂતોને મળશે જેમનું નામ પીએમ કિસાન લાભાર્થી યાદીમાં છે અને તેમની પાસે સામાન્ય ખેતી માટે જમીન જરૂરી છે, આધાર નંબર અને બેંક ખાતું યોગ્ય લિંક હોવું જોઈએ અને ડીબીટી દ્વારા ખાતું સક્રિય હોવું જરૂરી છે। હવે દર્શક મિત્રો, સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ઘણા ખેડૂતોના હપ્તા માત્ર કેવાયસી અધૂરી હોવાના કારણે અટકી જાય છે। જો આધાર માહિતી અપડેટ ના હોવા તથા નામમાં ભૂલ હોય, બેંક ખાતું સીડેડ ન હોય અથવા તો આઈએફસી ખોટો હોય તો ચૂકવણી અટકી શકે છે। તેથી કેવાયસી ફરજિયાત છે। તો દર્શક મિત્રો, પીએમ કિસાન કેવાયસી કેવી રીતે કરવી? તો દર્શક મિત્રો, સત્તાવાર પોર્ટલ પર જાઓ અને ઓટીપી આધારિત કેવાયસી થઈ શકે છે। મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી છે। જો ઓટીપી આધારિત પ્રક્રિયા શક્ય ન થાય તો નજીકના સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક કેવાયસી શક્ય થાય છે। કેવાયસી પૂર્ણ થયા બાદ હપ્તાની રકમ મંજૂર થાય છે। ત્યારબાદ સ્ટેટસ ચેક કરી શકો છો। તો હવે દર્શક મિત્રો, સ્ટેટસ કેવી રીતે ચેક કરશો? તો ખેડૂત મિત્રો, પીએમ કિસાનની અધિકૃત વેબસાઇટ પર જઈને બેનિફિશરી સ્ટેટસ વિકલ્પ પસંદ કરો, આધાર નંબર અથવા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો। ત્યાંથી પેમેન્ટ સ્ટેટસ, કેવાયસીની સ્થિતિ અને બેંક સીટિંગની માહિતી મળી શકે છે। હવે દર્શક મિત્રો, પ્રશ્ન એ ઊભો થાય છે કે જો હપ્તો ન આવે તો શું કરવું? તો દર્શક મિત્રો, સૌપ્રથમ કેવાયસી ચકાસો, બીજું બેંક ખાતું ડીબીટી સાથે સક્રિય છે કે નહીં તે તપાસો અને ત્રીજું કામ જમીનની વિગતોમાં કોઈ ગડબડ તો નથી ને? ચોથી વાતમાં જોઈએ તો જિલ્લા કૃષિ કચેરી અથવા હેલ્પલાઇન નંબરનો સંપર્ક જરૂરથી કરો। 2026માં સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ પર ભાર મૂકી રહી છે। પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે 6003 હપ્તામાં આપવામાં આવે છે। 2000ના 3 હપ્તા એટલે કે 22મો હપ્તો આ વર્ષની મહત્વપૂર્ણ કડી છે। ખેડૂત મિત્રો માટે મહત્વપૂર્ણ સલાહ: તમારી જમીન રેકોર્ડ અપડેટ રાખો, આધાર બેંક સાથે લિંકિંગ રાખો, મોબાઈલ નંબર સક્રિય રાખો અને સમયસર કેવાયસી પૂર્ણ કરો। દર્શક મિત્રો, આ 2000ની રકમ નાના અને સીમિત જમીન ધરાવતા ખેડૂતો માટે મદદરૂપ સાબિત થાય છે। બીજ, ખાતર, ડીઝલ અને અન્ય ખેતી ખર્ચમાં આ રકમ ઉપયોગી બને છે। તો મિત્રો, જો તમે પણ પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થી છો તો આજે જ તમારો સ્ટેટસ ચેક કરો। કેવાયસી પૂર્ણ ન હોય તો તરત જ પૂર્ણ કરો, જેથી 22મા હપ્તામાં વિલંબ ન થાય। આવી જ સરકારી યોજનાઓ અને ખેડૂતો માટેની મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો। જય જવાન, જય કિસાન।